શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એક ટેકનિકલ સેટઅપ માર્કેટ માટે સમજીએ, કારણ કે હવે જ્યારે મંથલી એક્સપાયરી તરફ આપણે આગળ વધશું આવનારા સપ્તાહ, અને એક ફોકસ અને અનુમાન છે કે ફરી ઇન્ડેક્સ આપણને નવા લેવલ્સ તરફ પણ એક જતું જોવા મળે. અને ગયા સપ્તાહના શુક્રવારથી આપણે જોયું કે માર્કેટમાં એક મજબૂતી, જો કે વોલેટાલિટી, ધીમી ગતિ, મર્યાદિત રેન્જ, ઘણી બધી વસ્તુઓ જોઈ છે. તમે હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટનું એક ટેકનિકલ સેટઅપ, નિફ્ટી બેંક? જો ચાંદની પહેલા ઓવરઓલ નિફ્ટીમાં જે આપણે આ કરંટ વીકમાં એક સારું એવું ગેઇન જોયું છે, અને સપોર્ટ જે છે કન્ટિન્યુઅસલી મને મેન્ટેન લાગે છે 24,750 થી લઈને 24,700 સુધી. તો મોસ્ટલી આ મહિનાની જે આપણને એક્સપાયરી જોવા મળશે મોસ્ટ પ્રોબેબલી 24,700 ના ઉપર જ મળશે, અને હાયર સાઈડમાં એક રેઝિસ્ટન્સ છે 25,000 આગળ. ત્યાં સુધી માઇટ બી એકવાર ટેસ્ટ આપણે થઈ શકીએ છીએ, બટ મે બી સસ્ટેન થવું થોડું ડિફિકલ્ટ છે. બટ ઓવરઓલ જે રેન્જ રહેશે એક્સપાયરીની એ અરાઉન્ડ 24,700 થી લઈને 25,000 ની વચ્ચે રહેશે. અને ઓવરઓલ માર્કેટ અત્યારના બાયોન ડિપ્સ જ છે. અગર નીચે મળે છે તો સારા એવા જે સ્ટોક્સ છે એની અંદર આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. એઝ ઓફ નાઉ એવું કઈ લાગતું નથી કે સેલિંગ કે મે બી થોડી વીકનેસ આવી શકે છે માર્કેટમાં, એવું કશે પણ સાઇન નથી ચાર્ટ ઉપર. જી, ઓવરઓલ એક મજબૂત સેટઅપ તો માર્કેટ માટે આગળ જોઈ જ રહ્યા છીએ. પવન, આપનું પણ સ્વાગત છે. અને વ્યૂ આપની ઓવરઓલ બજાર માટે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે થ્રુ આઉટ ધ વીક આપણે જે રીતે એક માર્કેટ માટે એક ચાલ જોઈ છે, ઇન્ડેક્સના લેવલ્સ સતત ફોકસમાં હતા. બીજું એક ફેક્ટર જે ખાસ એક ધ્યાનમાં રાખવાનું હતું એ સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણી મજબૂત સતત આપણને એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોવા મળ્યો. તમારો વ્યૂ લઈએ માર્કેટ ઉપર, ઇન્ડેક્સ ઉપર આગળ. જી, ગુડ આફ્ટરનૂન ચાંદની. અત્યારે માર્કેટમાં વાત કરીએ તો ઓબ્વિયસલી એક બુલિશ માહોલ તો છે, પણ હવે જે 24,850 નો ઉપરનો જે રેન્જ છે એ ક્રિટિકલ રેન્જ કહી શકાય. હવે અહીંથી 100-150 પોઈન્ટનો જે રેન્જ છે કે ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો 24,850 થી લઈને 25,000 સુધી એક રેન્જ એવો છે કે એ રેન્જ જો સ્મૂથલી સારા એવા વોલ્યુમ સાથે નિફ્ટી 50 ક્રોસ કરે ઇન્ડેક્સ, તો એમ કહી શકાય that we are ready to move toward 25,500, 25,600. હવે જે રીતે લાસ્ટ 4-5 ટ્રેડિંગ સેશન્સથી એક્શન બન્યું છે, એક્શન જોઈને લાગે છે કે થોડોક હવે નિફ્ટી પોઝ લઈ શકે છે ટાઈમ બિંગ, મને એમ લાગે છે ઇન ધ રેન્જ ઓફ. બટ સુનર ઓર લેટર જે ઓવરઓલ જે માર્કેટનો પરફોર્મન્સ છે, ઇન્ડેક્સનો પરફોર્મન્સ છે, એ ક્રોસ કરવો જોઈએ. અને મે બી નિફ્ટી 50 ઇઝ રેડી ટુ મૂવ ટુવર્ડ 25,500, 25,600 કાઇન્ડ ઓફ રેન્જ. બટ યસ, કરન્ટલી 24,850 થી લઈને 25,000 ના રેન્જમાં એક રેઝિસ્ટન્સ છે. તમે જોશો કે ઓલમોસ્ટ ગઈકાલે અને આજે પણ એ ક્રોસ કરીને હોલ્ડ કરવામાં નિષ્ફળ જઈ રહ્યો છે. તો એક પોઝ છે, પોઝ પછી કદાચ ફરીથી એ ટ્રેન્ડ રિઝ્યુમ થવો જોઈએ ઉપરની બાજુ. નીચેના રેન્જમાં આપણે સપોર્ટમાં વાત કરીએ તો એપ્રોક્સિમેટલી 24,550 ના રેન્જમાં એક સપોર્ટ છે. પછી 24,350 ના રેન્જમાં એક સપોર્ટ છે. તો મને એમ લાગે છે કે થોડુંક પોઝ લઈને મે બી નિફ્ટી ફરીથી એક વખત આગળની ટ્રેન્ડ રિઝ્યુમ કરવું જોઈએ. અને એક વખત જો 25,100 ની લેવલ ક્રોસ કરે આવતા દિવસોમાં, મે બી આવતા અઠવાડિયામાં, તો ઓબ્વિયસલી આપણે 25,500 થી લઈને 25,600 જવાની પોસિબિલિટી વધારે રહેશે. કન્સર્ન ખાલી એક જ છે અહીં કે બેંક નિફ્ટીમાં પાર્ટિસિપેશન નથી આવી રહ્યું. બેંક નિફ્ટી મને એમ લાગે છે કે હજુ પણ થોડુંક લેગાર્ડ ટ્રેડ કરી રહ્યું છે. 51,500 નો રેન્જ છે જે બેંક નિફ્ટી ક્રોસ કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. 51,500 તરફ જો ક્રોસ કરીને હોલ્ડ કરશે બેંક નિફ્ટી, પણ ત્યાંથી એક સારો એવો સપોર્ટ મળશે અને ત્યારે બેંક નિફ્ટીમાં પણ સારી એવી તેજી આવતા દિવસોમાં જોવા મળી શકાય. નેટ ટુ નેટ કહી શકીએ તો બેંક નિફ્ટીમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. તો મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ વીકમાં આપણે બેંક નિફ્ટીમાં એઝ વેલ એઝ નિફ્ટીમાં સારો એવો મૂવ જોવા મળી શકે એવી પોસિબિલિટી છે. નેક્સ્ટ વીક એટલે મંથલી એક્સપાયરીનું સપ્તાહ અને એક સારો એવો મૂવ ઇન્ડેક્સ આપણને બતાવે શક્યતા. આ ખાસ રજૂઆતમાં આપણી સાથે અન્ય એક્સપર્ટ પણ હવે જોડાઈ રહ્યા છે. HDFC સિક્યુરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. વિનય, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. માર્કેટ પર વિનય ચર્ચા કરી રહ્યા હતા, કારણ કે જે એક સપ્તાહનું એક પરફોર્મન્સ જોયું છે ઇન્ડેક્સ સ્પેસિફિક, એક સેક્ટરમાં ખાસ કરીને એક રોટેશન, ક્યારેક માર્કેટની એક મજબૂતીમાં, રિકવરીમાં સેક્ટર જે છે એક પરફોર્મ કરતા અને કન્ટ્રીબ્યુટ કરતા આપણને IT, FMCG, ફાર્મા દેખાય, તો
તો ક્યારેક ઓઇલ એન્ડ ગેસ ઇન્સ્યોરન્સ કંપનીઓ સપોર્ટ કરે. સામે નિફ્ટી બેંક માટે પણ એકાદ સેશન એવું પણ રહ્યું કે નિફ્ટીની સામે એક આઉટ પરફોર્મન્સ પણ આપણને જોવા મળ્યું. પ્રાઇવેટ બેંક્સ અને PSU બેંક્સ જે એક થોડું આપણને પરફોર્મન્સ નહોતું જોવા મળ્યું એમના તરફથી કન્ટ્રીબ્યુશન, પરંતુ ઓવરઓલ જ્યારે એક સપ્તાહ આપણે જોઈ રહ્યા છીએ, હવે આવનારા મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છીએ. બીજો એક ફોકસ ખાસ વિનય હતું, એના પર પણ તમારી પાસેથી વ્યૂ જાણીશું. એક એડવાન્સ ડિક્લાઇન રેશિયો, એ ફોકસમાં ખાસ, કારણ કે એ સતત આપણને થ્રુ આઉટ ધ વીક એક તેજી સાથે જોવા મળ્યો છે, એ રિસ્પેક્ટિવ ઓફ ઇન્ડેક્સની ચાલ કેવી રહી છે એની સામે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ બધા પર? એક વ્યૂ લઈએ માર્કેટ પર. માર્કેટમાં સૌથી સ્ટ્રોંગ જે ફેક્ટર છે એ છે માર્કેટની બ્રેથ. નિફ્ટી માઇક્રો કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ, આ બંને ઇન્ડેક્સ બહુ સ્ટ્રોંગ જઈ રહ્યા છે. બ્રોડર માર્કેટ ઘણું સારું કરી રહ્યા છે. લાર્જ કેપ સેક્ટર્સમાં જોઈએ તો આપણે રોટેશન થઈ રહ્યું છે. ક્યારેક ઓઇલ એન્ડ ગેસ ચાલે છે, ક્યારેક FMCG ચાલે છે, તો ક્યારેક IT અને ફાર્મા ચાલે છે. તો રોટેશન સારું થઈ રહ્યું છે, પણ હજુ પણ એવું જેવું જોઈએ એવું આઉટ પરફોર્મન્સ નથી આવી રહ્યું લાર્જ કેપ સ્પેસમાં. પણ મિડ કેપ અને સ્મોલ કેપ ઘણું સારી સ્ટ્રેન્થ બતાવે છે. ધેટ્સ અ વેરી ગુડ સાઇન. અને એની પાછળ એવું લાગે છે કે હવે લાર્જ કેપ ઇન્ડાઇસીસમાં પણ બ્રેકઆઉટ્સ આવી જાય તો જો નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈથી 1% જેટલું દૂર છે, વિચ ઇઝ નોટ ધેટ ફાર, તો ઓવરઓલ એવું બની શકે કે માર્કેટની બ્રેથને જોતાને જે રીતના સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે છેલ્લા 7 સેશનથી, આપણે નિફ્ટીમાં પણ ધીમે ધીમે વધારો જોયો છે. ગ્લોબલ માર્કેટના સંકેતો પણ પોઝિટિવ આવી રહ્યા છે. થોડું ઘણું માઇનર કરેક્શન એની ટાઈમ આવી શકે, પણ મને લાગે છે કે 24,600 થી 24,650 એ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે નિફ્ટી માટે. અને એ સ્ટોપ લોસથી અમે અમારા ક્લાયન્ટ્સને ટ્રેડિંગ લોંગ પોઝિશન જાળવી રાખવા માટે કહી રહ્યા છે. અને ઘણા બધા સેક્ટર્સ અમને સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝ મળી રહ્યા છે, તો એમાં આપણે ટ્રેડ કરીએ તો સારા રિટર્ન્સ મળશે. તો આવનારા 1 થી 2 વીકમાં મને એવું લાગે છે કે બજારમાં સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલ જારી રહેશે અને આપણે આઈડેન્ટિફાય કરવાનું રહેશે. અને ખાસ કરીને બેંક નિફ્ટીની વાત કરતા તો બેંક નિફ્ટી એવું કોઈ ખાસ પરફોર્મન્સ અને કન્ટ્રીબ્યુશન આ રેલીમાં નથી આપ્યું, પણ મને લાગે છે કે ધેટ કેન બી અ જોકર ઇન ધ પેક, કારણ કે હવે એક ઓવરસોલ્ડ થયા પછી થોડું કોન્સોલિડેશન થાય છે. તો મને એવું લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અલોંગ વિથ ધી PSU બેંક્સ અહીંયાથી એક સરપ્રાઇઝ વધારો બતાવી શકે છે અને અલ્ટિમેટલી માર્કેટ અહીંથી ઉપર જાય. તો નેક્સ્ટ વીક માટે મને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વિલ ડુ વેરી વેલ અને ધીમે ધીમે માર્કેટ હવે ઓલ ટાઈમ હાઈ તરફ જશે એવી મારી આશા છે. ડેફિનેટલી ઓલ ટાઈમ હાઈ તરફ આપણે નેક્સ્ટ વીકમાં પણ જઈ શકીએ છીએ. મંથલી એક્સપાયરી પણ ખાસ આ સિરીઝ માટે ફોકસમાં રહેશે. તો હવે સ્ટોક્સને સેક્ટર્સ